સોનાની વાત કરી લઈએ તો ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીને કારણે સોનાની કિંમતો ઉપર ઉપલા સ્તરેથી આપણને થોડું દબાણ આવતા જોવા મળ્યું છે. જ્યાં કોમેક્સ ઉપર ભાવ 2616 સુધી પહોંચ્યા હતા, ત્યાંથી હલકી એવી રિકવરી દેખાઈ રહી છે અને 2619 સુધીના કારોબાર અત્યારે આપણે જોઈ શકીએ છીએ અને MCX ઉપર પણ 76,280ના સ્તર આપણને દેખાઈ રહ્યા છે. સાથે જ 2024માં સોનાની કિંમતોની આપણે વાત કરીએ તો લગભગ 27% જેટલી વધતી દેખાય છે. એટલે 27% જેવા રિટર્ન સોનાએ 2024ની અંદર આપણને અત્યાર સુધી આપ્યા છે. તો સોના માટે ખાસું સારું વર્ષ અહીંયા આગળથી રહેતું દેખાયું છે. કઈ રીતે આપની સલાહ રહેશે સોનામાં? જે રીતે આપણે જોયું છે કે ખાસ કરીને ઘણા બધા જીઓપોલિટિકલ ટેન્શન્સ અને જે રેટ કટ ફેડની નીતિની આપણે ખાસી આ વર્ષની અંદર રાહ જોઈ રહ્યા હતા કે રેટ કટની શરૂઆત તો થઈ, પણ જે રીતની અપેક્ષા હતી એ રીતના આગળના ગાઈડન્સ નથી મળ્યા. તો સોનાને માટે હવે નિયર ટર્મ અને આવતા વર્ષનો વ્યૂ પણ જો આપણે લેવો હોય તો તમારો કઈ રીતનો રહેશે? તો ડેફિનેટલી તમે રાઇટલી કીધું કે આ વર્ષ 2024 કેલેન્ડર યર આપણે જો વાત કરતા લગભગ 27-28% ગોલ્ડ વધી ગયું છે. આગળ બી લોંગ ટર્મ માટે વાત કરશું તો ડેફિનેટલી ગોલ્ડ બુલિશ છે, બટ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં એક વખત બેરિશ આવી શકે છે. ડોલર ઇન્ડેક્સ વધી રહ્યો છે. સો અત્યારના જે મુખ્ય કારણ જો ઓવરઓલ રહેશે તો એ છે, એક તો રેટ કટ છે. એટલે રેટ કટમાં જે હિસાબે હમણાં રિસન્ટ ડેટા આવ્યા છે અને ફેડનું બી જે અનાઉન્સમેન્ટ થયું હતું એમાં માર્કેટનું એન્ટિસિપેશન હતું કે 4 રેટ કટ આવી શકે છે, પણ ફેડે ક્યાંક એવા સિગ્નલ આપ્યા છે કે 2 રેટ કટથી વધારે કદાચ અમે નહીં કરી બેઝ ઓન ધ ડેટા. તો એના કારણે આપણે જોયું કે સેલિંગ પ્રેશર કન્ટિન્યુઅસ આવી રહ્યું છે. જે ત્યાંના 10 યર્સના જે યીલ્ડ અને 2 યર્સની જે યીલ્ડ છે એ બી છેલ્લા થોડા દિવસમાં વધી ગઈ છે. ડોલર ઇન્ડેક્સ વધી ગયું છે. તો આ બધું ઓવરઓલ જોતા લાગે છે કે એક વખત વધુ સેલિંગ પ્રેશર ડેફિનેટલી આવી શકે છે ગોલ્ડમાં, અને નીચેના સ્તર પર એમાં બાય ઓન ડિપ્સ ફોર લોંગ ટર્મ સ્ટ્રેટેજી ડેફિનેટલી કરવી જોઈએ. જો નિયર ટર્મની વાત કરું તો એક વીક માટે અમને લાગે છે કે ગોલ્ડ એક વખત પાછો 75,000 ટચ કરી શકે છે, અને દેટ ઇઝ અ વેરી ગુડ સ્ટ્રોંગ લેવલ ટુ બાય ફોર અ વેરી વેરી લોંગ ટર્મ. તો અમને એક વખત લાગે છે કે નેક્સ્ટ યર સુધીમાં, નેક્સ્ટ ડિસેમ્બર સુધીમાં પાછો એક વખત 2900-2950 આવી જવાની પોસિબિલિટી છે. સો અગેન એ જ રિપીટ કરીશ, રેટ કટ પર ધ્યાન રાખવું પડશે, ડોલર ઇન્ડેક્સ પર ધ્યાન રાખવું પડશે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે જે સેન્ટ્રલ બેંક બાઇંગ આવ્યું છે, જે લાસ્ટ યર આપણે જોયું હતું કે ઓલ ટાઈમ હાઈ સેન્ટ્રલ બેંક બાઇંગ આવ્યું છે આ વર્ષે. તો એ સેન્ટ્રલ બેંક બાઇંગ અને જીઓપોલિટિકલ ટેન્શન, આ 4 મહત્વના મુદ્દા છે વિચ વિલ ડ્રાઈવ ગોલ્ડ ફોર કમિંગ ફ્યુચર. ઓકે, તો નિયર ટર્મને માટે સોનાની અંદર એક ઘટાડો આવતો અહીંયા આગળથી દેખાઈ શકે છે. 75,000 સુધીના સ્તર અહીંયા આગળથી દેખાઈ શકે છે, પણ એ જે સ્તર છે એ લોંગ ટર્મ માટે બાઇંગના સ્તર અહીંયા આગળથી બની શકે છે. અને જે રીતે આપણે વાત કરી કે જે ઘણા બધા પરિબળો છે, ફેડની આગળની નીતિ કઈ રીતની રહેશે, જીઓપોલિટિકલ ટેન્શન્સ કેવા રહેશે, એ તમામ ઉપર પણ આપણે ખાસ નજર રાખવાની રહેશે. તો આપણે સોનાની એક સ્ટ્રેટેજીની અહીંયા આગળથી વાત કરી, અને હવે જો ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં આશરે 3 મહિનામાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી છે અને અહીંયા વૈશ્વિક બજારમાં ભાવ $29 ઉપર પહોંચી છે. સ્થાનિક બજારમાં 89,415 સુધીના સ્તર ઉપર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો ચાંદીમાં પણ આપણે અત્યારે જોઈ રહ્યા છે કે એક રિકવરી સાથેનો, એક પોઝિટિવિટી સાથેનો ઇનફેક્ટ આપણે કારોબાર કરી શકીએ છીએ. ચાંદી માટે તમારી કેવી રીતની રણનીતિ રાખવાની સલાહ રહેશે? ચાંદીમાં શું કરવું જોઈએ? સો ચાંદી આપણે ગોલ્ડના રિલેટિવમાં જોશું તો થોડી વોલેટાઇલ વધારે રહેશે. પ્લસ એમાં શું છે, બુલિયન્સ અને ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટી બંનેનો મિક્સ બેગ આવે છે. તો એના ફ્યુઝનના લીધે જો કોમોડિટી, ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટીઝ જો ગ્રો નહીં થાય તો ક્યાંક સેલિંગ પ્રેશર ચાંદીમાં ડેફિનેટલી રહી શકશે, અને જો બુલિયન્સ બી રહેશે પ્રેશરમાં, ગોલ્ડ સ્પેશિયલી, તો એનું બી સેલિંગ પ્રેશર રહેશે. તો ઓવરઓલ અમને લાગે છે ચાંદી હજુ બી નીચે આવી શકે છે. નીચેના લેવલની જો વાત કરું તો એક વીક માટે અમને લાગે છે કે વીક આવી શકે છે. અહીંયાથી લગભગ 87,500-88,000 આવી શકે છે. એ લેવલ પર બાય કરવું જોઈએ. ફોર અગેન મીડિયમ ટર્મ બાય કરવું જોઈએ. અમને લાગે છે કે એક વખત આવીને $32-33 પાછું ક્રોસ કરશે ફોર અ લોંગર ટર્મ. ઓકે, તો ચાંદીમાં પણ ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે, અને મીડિયમ ટર્મ માટે આ ચાંદીની આગળથી સલાહ બની રહી છે. તો 87,500 સુધીનો એક ઘટાડો આવે ત્યાંથી તમે બાય કરીને ચાલો, અને મીડિયમ ટર્મ માટે આ તમારી સ્ટ્રેટેજી રહેવી જોઈએ. તો આ વાત આપણે અહીં આગળથી ચાંદીની કરી છે. તો સોના ચાંદીની આપણે અહીં આગળથી જીગરજી સાથે ચર્ચા કરી છે, અને હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક